Hello student. Today we are going to learn Unit 4, A Wonderful Creation. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ ચોથો અ વન્ડરફુલ ક્રિએશન એટલે કે અદ્ભુત સર્જન વિશે ભણવા માટે જઈ રહ્યા છે. આજે આપણે વાત કરવાની છે વન્ડરફુલ ક્રિએશન એટલે આમાં ગોડ દ્વારા અથવા ભગવાન દ્વારા સર્જન થયેલું અદ્ભુત માતાનું આપણે વર્ણન કરવાનું છે. ગોડ અને એન્જલ એટલે કે ભગવાન અને દેવદૂત વચ્ચે જે થયેલી વાતચીત છે એ અહીંયા રજૂ કરવામાં આવેલી છે. સો લેટ સ્ટાર્ટ અવર યુનિટ 4. The good Lord was extremely busy that day. Good Lord, ઈશ્વર સર્વશક્તિમાન, was extremely એટલે ખરેખર, busy વ્યસ્ત, that day તે દિવસે, ઈશ્વર તે દિવસે ખરેખર ખૂબ વ્યસ્ત હતા. He was into 6 day of overtime. He was into 6 day એટલે 6 દિવસથી overtime એટલે વધારાનું કામ કરી રહ્યા હતા. 6 દિવસથી તે વધારાનું કામ કરી રહ્યા હતા. When he was working with full concentration, જ્યારે he was working કામ કરી રહ્યા હતા with full concentration એટલે પૂર્વ એકાગ્રતાથી એટલે કે સંપૂર્ણ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે an angel appeared, એક દેવદૂત પ્રગટ થયો, and commented અને કોમેન્ટ એટલે ટીકા કરી અથવા પૂછવું. જ્યારે ભગવાન સંપૂર્ણ એકાગ્રતાથી કામ કરતા હતા ત્યારે એક દેવદૂત પ્રગટ થાય છે અને દેવદૂત છે ઈશ્વરને પૂછે છે, કહે છે કે યુ આર ટેકિંગ સો મચ કેર, તમે લઈ રહ્યા છો સો મચ કેર ખૂબ જ કાળજી, ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર આ પ્રાણીનું સર્જન કરવા, તમે આ પ્રાણીનું સર્જન કરવા ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. ક્રિએટ એટલે સર્જન કરવું અને ક્રીચર એટલે પ્રાણી. ધેટ ઇઝ ટ્રુ સેડ લોર્ડ, ઈશ્વરે કીધું ધેટ ઇઝ ટ્રુ સાચું છે, બરાબર છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ, શું તું ઈચ્છે છે, નો જાણવા, ડિટેલ્સ વિગતો, શું તું આમાં વિગત જાણવા ઈચ્છે છે. વોટ આર ધે, એન્જલ વોઝ ક્યુરિયસ, એટલે દેવદૂતને જિજ્ઞાસાવૃત્તિ થઈ, ક્યુરિયસ એટલે જિજ્ઞાસાવૃત્તિ, જાણવાની ઈચ્છા થઈ અને પૂછે વોટ આર ધે, તેઓ શું છે, એટલે ભગવાન જેનું સર્જન કરે છે એ શું છે એ જાણવા માટે દેવદૂતને જિજ્ઞાસાવૃત્તિ થઈ. એટલે ઈશ્વર એને જવાબ આપે છે કે ઓલ હર પાર્ટ should be movable and replaceable too. ઓલ હર પાર્ટ એટલે તેણીના બધા જ અવયવો should be હોવા જોઈએ, મૂવેબલ એટલે હલનચલન થઈ શકે તેવા, એન્ડ રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવા. આના દરેક ભાગ છે એ હલનચલન થઈ શકે તેવા અને બદલી શકે તેવા હોવા જોઈએ. સી ઇઝ અ લેપ, તેણીને ખોળો છે, ધેટ કે ડિસઅપિયર અદ્રશ્ય થાય છે, વેન સી સ્ટેન્ડ્સ અપ જ્યારે તેણી ઊભી થાય છે ત્યારે ખોળો અદ્રશ્ય થાય છે. આઈ હેવ ટુ એન્ડ્યુ એટલે આપવું, મૂકવું. આઈ હેવ ટુ મારે મૂકવાનું છે અથવા મૂકેલું જ છે. એન્ડ્યુ હર વિથ અ કિસ એક ચુંબન, મારે તેણીમાં એક એવું ચુંબન મૂકવાનું છે અથવા મૂકેલું જ છે. ડેટ કે કેન ક્યુર એટલે ઉપચાર મેળવી શકે એવરીથિંગ દરેક વસ્તુનો, ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, બ્રોકન લેગ તૂટેલા પગથી લઈ બ્રોકન હાર્ટ તૂટેલા હૃદય સુધી દરેક બાબતનો તે ઉપચાર મેળવી શકે એવું મારે એક ચુંબન મૂકવાનું છે. મોરેવર આ ઉપરાંત સી હેઝ ટુ હેવ 6 pair of hands, આ ઉપરાંત તેણીને 6 હાથની જોડી હોવી જોઈએ. હેઝ ટુ એટલે ફરજિયાત, શુડનું સિમિલર, હોવું જોઈએ. સી હેઝ ટુ
તેણીને હોવું જોઈએ હેવ 6 પેર ઓફ હેન્ડ, 6 હાથની જોડી. 6 હાથની જોડી એટલે 12 હાથ. શી મસ્ટ બી એબલ ટુ રન, શી મસ્ટ બી એબલ ટુ રન એટલે તેણી ચલાવી શકે તેવી સક્ષમ હોવી જોઈએ. ઓન એની ફૂડ, કોઈ પણ ખોરાક બનાવી શકે તેવી સક્ષમ હોવી જોઈએ. એન્ડ શુડ હેવ 3 pairs of eye, 3 આંખની જોડી હોવી જોઈએ. એટલે ઈશ્વર જે માતાનું સર્જન કરે છે એ સર્જનની અંદર કઈ કઈ બાબત હોવી જોઈએ આખા પેરેગ્રાફની અંદર સમજાવ્યું છે. પહેલાં તમે કીધું તેના દરેક પાર્ટ છે હલનચલન થઈ શકે તેવા, બદલી શકે તેવા હોવા જોઈએ. તેની અંદર એક ખોળો છે જે ઊભી થાય ત્યારે અદૃશ્ય થાય છે. મેં તેની અંદર એક એવું ચુંબન મૂકેલું છે કે તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધી ઉપચાર મેળવી શકે. આ ઉપરાંત મેં તેણીને 6 હાથની જોડી આપી છે અને તેણી કોઈ પણ ખોરાક બનાવી શકે તેવી સક્ષમ છે. અને આ ઉપરાંત મેં તેને 3 આંખની જોડી આપી છે. આખો પેરેગ્રાફ છે એ ઘણી વખત શોર્ટ નોટની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શોર્ટ નોટ આપણે પૂછાય છે વન્ડરફુલ ક્રિએશન. વન્ડરફુલ ક્રિએશનની અંદર આખો પેરેગ્રાફ લખવાનો. માતાનું અદ્ભુત સર્જન, તો એની અંદર કયા કયા પાર્ટ્સ, શું શું ઈશ્વરે મૂક્યું હતું એ આખા પેરેગ્રાફમાં આપણે સમજાયું છે. નેક્સ્ટ આગળ જોઈએ આપણે. એન્જલ shook his head. એન્જલ shook એટલે હલાવ્યું, his head તેનું માથું, સ્લોલી ધીમેથી, and said અને કીધું, a mighty impossible task. mighty એટલે ખરેખર અદ્ભુત, impossible task ખરેખર અશક્ય અદ્ભુત કાર્ય છે. I suppose મને એવું લાગે છે 6 pair of hand, 6 હાથની જોડી. નો વે, ના હોય. દેવદૂતને થાય 6 હાથની જોડી ના હોય. ઈશ્વર કહે છે નો, ના, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. આ હાથ મારા માટે કોઈ સમસ્યાનું સર્જન કરતું નથી. ઇટ ઇઝ 3 pairs of eyes, 3 આંખની જોડી. that mothers have to have, mothers have to have એટલે માતાની અંદર હોવી જોઈએ. એટલે ઈશ્વર એવું કહે છે કે 6 હાથની જોડી છે એ મારા માટે સર્જન કરવું કોઈ મુશ્કેલ નથી, પણ 3 આંખની જોડી જે થોડુંક મુશ્કેલ છે ઈશ્વર માટે. એટલે કહે છે 3 pairs of hand that mothers have to have, 3 આંખની જોડી માતાની અંદર હોવી જોઈએ. લોર્ડ લુક પઝલ, ભગવાન મૂંઝાતા દેખાય. લુક પઝલ એટલે મૂંઝાયેલું દેખાવું, મૂંઝાતા દેખાય છે. ઓ અરે, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર. અરે, તો તમે યુ આર ક્રિએટિંગ, તમે સર્જન કરી રહ્યા છો સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર, એક અદ્ભુત માતાની પ્રતિમાનું તમે સર્જન કરી રહ્યા છો. બટ 3 pairs of eyes, પણ 3 આંખની જોડી. વોટ ફોર, શેના માટે? એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, એન્જલ દેવદૂતને ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે રસ પડવો. એન્જલને રસ પડે છે જાણવામાં કે 3 આંખની જોડી શેના માટે. એટલે ભગવાન એને જવાબ આપે છે કે 1 pair dead see, એક જોડી dead see કે જોઈ શકે, હર ચિલ્ડ્રન તેણીના બાળકોને, થ્રુ ક્લોઝડ ડોર. થ્રુ એટલે માંથી, ક્લોઝ ડોર એટલે બંધ દરવાજામાંથી પણ પોતાના બાળકોને જોઈ શકે. એક આંખની જોડી એટલા માટે. અંધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સેઝ, અંધર પેર બીજી જોડી, ટુ લુક એટ ધ ચિલ્ડ્રન બાળકોને જોઈ શકે, એન્ડ સેઝ કહી શકે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિથઆઉટ અટરિંગ એ વર્ડ. આઈ અન્ડરસ્ટેન્ડ હું તમને સમજું છું, એન્ડ આઈ લવ યુ હું તમને ચાહું છું, વિથઆઉટ વગર, અટરિંગ એટલે ઉચ્ચારવું, બોલવું, અ વર્ડ શબ્દ, એક પણ શબ્દ બોલ્યા વગર માતા આંખના ઇશારેથી એના બાળકોને એવું કહી શકે કે હું તમને સમજી શકું છું અને હું તમને ચાહું છું. એન્ડ થર્ડ પેજ ટુ સી, અને ત્રીજી આંખની જોડી જોઈ શકે, ઓલ સિક્રેટ થિંગ બધી જ રહસ્યની વસ્તુ, વિથઆઉટ ઓપનિંગ ધેમ તેમને ખોલ્યા વગર. એટલે 3 આંખની જોડી ભગવાને આપી. તેમાં વર્ણન કરતા ભગવાને એવું કીધું છે કે પહેલી આંખની જોડી છે બંધ દરવાજાના બાળકોને જોઈ શકે, બીજી આંખની જોડી છે બાળકોની સામે જોઈ અને એક પણ શબ્દ બોલ્યા વગર કહી શકે હું તમને ચાહું છું અને હું તમને સમજી શકું છું, અને ત્રીજી આંખની જોડી કે એને ખોલ્યા વગર દરેક રહસ્યની વસ્તુને તે જોઈ શકે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, રિક્વેસ્ટેડ એન્જલ એટલે દેવદૂતે વિનંતી કરી. લોર્ડ ભગવાન, પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરીને આરામ કરો. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન સિંગલ ડે,
સિંગલ ડે, એક જ દિવસમાં એટલું બધું મુશ્કેલીનું કાર્ય કરશો નહીં. એટલે દેવદૂત ભગવાનને કહે છે કે મહેરબાની કરીને થોડોક આરામ કરો, એક દિવસમાં એટલું બધું કાર્ય કરશો નહીં. ઈશ્વર કહે છે આઈ કેન નોટ, હું ન કરી શકું. આઈ કેન નોટ, હું ન કરી શકું એટલે આરામ કરી શકું નહીં. હી રિફ્યુઝડ, તેણે ના પાડી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં લગભગ કમ્પ્લીટેડ ધ વર્ક, કાર્ય પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. આઈ હેવ પુટ, મારે મૂકવાના છે, બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ, અદ્ભુત સર્જનની અંદર મારે શ્રેષ્ઠ વિચારો પણ મેં મૂક્યા છે. નાવ ધીસ મધર વિલ હીલ, હવે આ માતા છે હર હીલ એટલે ઉપચાર મેળવી શકશે, હરસેલ્ફ જાતે, વેન સી સિક, જ્યારે તેની બીમાર પડશે ત્યારે. એટલે ભગવાને એવું કીધું કે મેં બધું કાર્ય પૂરું કર્યું છે, આની અંદર મેં મારા શ્રેષ્ઠ વિચારો પણ મૂક્યા છે, અને જ્યારે માતા બીમાર પડશે ત્યારે ઉપચાર તેની જાતે મેળવી શકે. સી વુડ બી એબલ ટુ ફીડ, તેણી ખવડાવવા માટે સક્ષમ હશે. એબલ ટુ ફીડ એટલે ખવડાવવા માટે સક્ષમ હોવું. અ ફેમિલી ઓફ 6 મેમ્બર, પરિવારના 6 સભ્યોને ઓનલી ઓન હાફ કિલો ઓફ કેબીઝ, હાફ કિલો એટલે અડધો કિલો, કેબીઝ એટલે કોબી, અડધો કિલો કોબીની અંદર પણ આ માતા તેના પરિવારના 6 સભ્યોને ખવડાવવા માટે સક્ષમ હશે. એટલે માતા છે ઘરની અંદર દરેક વસ્તુનું મેનેજ કરી શકશે, ઈશ્વરનું કહેવાનું એવું છે. એન્ડ સી વુડ મેનેજ, તેની આયોજન કરી શકશે. અ ચાઇલ્ડ, બાળકનું બાથ, સ્નાન કરાવવું, પ્લે, રમાડવું, સ્ટડી, અભ્યાસ કરાવો, ફૂડ એન્ડ સ્લીપ, ખવડાવવું અને સુવડાવવું. વિથઆઉટ ગેટિંગ ઇરિટેટેડ, વિથઆઉટ એટલે વગર, ગેટિંગ ઇરિટેટેડ એટલે ગુસ્સો કર્યા વગર. માતા છે એના બાળકોને ગુસ્સો કર્યા વગર રમાડશે, જમાડશે, ભણાવશે, દરેક વસ્તુના બાળક માટે કરી શકશે ગુસ્સો કર્યા વગર. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ મધર, એન્જલ દેવદૂત વેન્ટ રાઉન્ડ એટલે ચક્કર મારવો, મોડેલ ઓફ મધર વેરી સ્લોલી. મોડેલ ઓફ મધર એટલે માતાની અદ્ભુત સર્જનની ચારે બાજુ ધીમેથી તે આંટો મારે છે. હી ટચડ ઇટ, તેને સ્પર્શ કર્યો. એન્ડ સેડ, અને કીધું, ઇટ ઇઝ ટુ સોફ્ટ, આ તો ખૂબ જ સુવાળું છે. એન્જલ છે દેવદૂત, એ મોડેલ્સની ચારે બાજુ આંટો મારે છે અને જોવે છે, અને પછી સ્પર્શ કરીને ભગવાનને કહે છે આ તો ખૂબ જ સ્મૂથ છે, સુવાળું છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, બટ વેરી ટફ પણ ખૂબ જ અઘરું છે. સેડ કહે છે લોર્ડ એક્સાઇટેડ, ભગવાને ઉત્સાહમાં આવતું કીધું પણ કામ ખૂબ અઘરું છે. યુ કેન નોટ ઇમેજિન, તો કલ્પના પણ ન કરી શકે. વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યુર, કે માતા શું સહન કરી શકે અને શું કરી શકે. ડુ એટલે કરવું અને એન્ડ્યુર એટલે સહન કરવું. તો કલ્પના પણ ન કરી શકે કે માતા શું કરી શકે અને શું સહન કરી શકે. એટલે દેવદૂત પાછો પ્રશ્ન કરે છે કેન ઇટ થિંક, શું તે વિચારી શકે છે. આન્સર આપે છે ગોડ, નોટ ઓનલી કેન સી થિંક, માત્ર તેણી વિચારી શકતી નથી, બટ કેન રીઝન એન્ડ કમ્પ્રોમાઇઝ ટુ, તે કારણ અને સમાધાન પણ આપી છે. કમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું. સેડ ધ લોર્ડ, ઈશ્વરે કીધું, માત્ર વિચારી શકતી નથી, કારણ અને સમાધાન પણ આપી શકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, દેવદૂત પ્રભાવિત થયો. હી વેન્ટ ક્લોઝર એટલે એકદમ નજીક જાય છે. ધ મોડલ્સ, આ સર્જન પાસે. એન્ડ મૂડ ઇઝ ફિંગર એક્રોસ ધ ચીક, મૂડ એટલે ફેરવું, ફિંગર આંગળી, એક્રોસ ધ ચીક એટલે ગાલ ઉપર. આ મોડેલ એટલે કે માતાના ગાલ ઉપર આ દેવદૂત છે એ આંગળી ફેરવે છે અને ઈશ્વરને કહે છે ઓ લોર્ડ, અરે ભગવાન, ઓર આઈઝ આર લીકિંગ, અને આંખોમાંથી કંઈક ટપકી રહ્યું છે. લીક એટલે ટપકવું. હાઉ ડીડ ધીસ હેપન, આ કઈ રીતના શક્ય બને. ઇટ મસ્ટ બી એ ટીયર, તે આંસુ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં આવી વસ્તુ તો કોઈ મૂકેલી જ નથી, ઈશ્વર કહે છે. એટલે દેવદૂત ઈશ્વરને કહે છે, મોડલ્સને આંગળી ફેરવે ગાલ ઉપર અને કહે છે કે આના આંખમાંથી કંઈક ટપકી રહ્યું છે. એટલે ભગવાન તરફ પ્રશ્ન થાય આવું કઈ રીતના શક્ય બને, હાઉ ડીડ ધીસ હેપન, આવું તો મેં કંઈ મૂક્યું ને. એટલે ટૂંકમાં કહેવાનો મિનિંગ, દુઃખ નામની વસ્તુ મૂકી, ઇટ મસ્ટ બી ટીયર, ત્યાં આંસુ હોવા જોઈએ. ઈશ્વર કહે છે આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં આ વસ્તુ તો મૂકી જ નથી. ઇટ ઇઝ મિરેકલ, આ ચમત્કાર છે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ, ભગવાને સમજાવતા કીધું. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ,
પણ દેવદૂતને પ્રશ્ન થાય, પણ ભગવાન આંસુ શેના માટે? એટલે ઈશ્વર કહે છે, ઇટ ઇઝ સમથિંગ યુનિક, તે કંઈક વિચિત્ર અજોડ છે. મે બી ઇટ ફોર પેઇન, કદાચ, મે બી એટલે કદાચ, ફોર પેઇન પીડાના હોઈ શકે, જોય ખુશીના હોઈ શકે, પ્રાઇડ ગર્વના હોઈ શકે, ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશાના હોઈ શકે, દુઃખી લોનલાઇનનેસ એકલવાયું હોઈ શકે. લોર્ડ એક્સપ્લેન, ભગવાને સમજાવતા કીધું. દેવદૂતને પ્રશ્ન થયો આંસુ શેના માટે? એટલે ભગવાને કીધું આંસુ હોવાના કારણો, દુઃખ માણસને પડે તો આંસુ આવે, એના કારણો ઘણા છે કે ભાઈ ઘણીવાર પીડા હોય, ઘણી અતિશય આનંદ હોય, ખુશીના આંસુ આપણે કહીએ, ઘણીવાર ગર્વ હોય, નિરાશા હોય કે ભાઈ એકલવાયું હોય. આ દરેક બાબતની અંદર હોઈ શકે. વોટ એ વન્ડરફુલ ક્રિએશન, કેવું એક અદ્ભુત સર્જન ઈશ્વર દ્વારા. પણ સર્જન શેનું? માતાનું. તો સ્ટુડન્ટ, અહીંયા આપણે યુનિટ 4 છે, બહુ શોર્ટ યુનિટ હતો, અદ્ભુત સર્જન વિશે વાત કરી. હવે આપણે 1 થી 4 યુનિટ જોયા. એ 4 યુનિટની અંદર એસે અમુક તૈયાર કરવાના છે તમારે. નેક્સ્ટમાં આપણે આગળ જોશું, પણ અત્યારે હું ખાલી તમને અમુક નામ આપી દઉં કે પહેલો યુનિટ છે એની અંદરથી તૈયાર કરવાનું છે વિઝિટ ટુ વિલેજ. સેકન્ડ આવે છે એમાં માય વિલેજ, મોડર્ન વિલેજ. નેક્સ્ટ આવે છે વિઝિટ ટુ લાઇબ્રેરી. આ 3-4 એસે ફર્સ્ટ યુનિટમાંથી આવે છે. સેકન્ડમાં આવે છે હ્યુમન રોબોટ. થર્ડમાં આવે છે સેવ ધ એન્વાયરમેન્ટ, પોલ્યુશન. અને ફોરમાં આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે માય મધર વિશે તૈયાર કરવાનું છે. માય મધર વિશે તૈયાર કરવા માટે બહુ સિમ્પલ, આપણે નાના અમુક ધોરણની અંદર શીખતા આવ્યા છીએ એ પ્રમાણે 4 યુનિટ પ્રમાણે એસે તૈયાર કરવાના. નેક્સ્ટમાં આપણે જોશું એસેને કે બનશે તો વિડીયો આપણે અપલોડ કરશું એસે માટેનો. આ 4 યુનિટમાંથી 4 પ્રકારના એસે તૈયાર કરવાના, કારણ કે 10મા ધોરણની અંદર બોર્ડની અંદર એસે હંમેશા ચેપ્ટર ડિપેન્ડેડ પૂછાય છે. એટલે કે યુનિટ 1, 2, 3, 4 જેવો યુનિટ એ રિલેટેડ એસે તૈયાર કરવાના પૂછાય છે. ઓકે, તો આગળ આપણે એસેની શોર્ટ નોટની પણ વાત કરીશું.